નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સરકારી આયુર્વેદિક હોસ્પિટલ પાણીગેટ દ્વારા આજરોજ શહેરના મધ્યસ્થ જેલ ખાતે પોલીસ કર્મીઓ અને તેમના પરિવારના સભ્યો માટે પ્રકૃતિ પરીક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું। આયુષ મંત્રાલય ભારત સરકાર દ્વારા દર વર્ષે તારીખ 26મી નવેમ્બરથી તારીખ 25 ડિસેમ્બર દરમિયાન એક મહિના સુધી સમગ્ર દેશમાં આયુર્વેદિક હોસ્પિટલ થકી પ્રકૃતિ પરીક્ષણ અભિયાન હાથ ધરવામાં આવે છે। પ્રકૃતિ પરીક્ષણ એટલે આયુર્વેદમાં જણાવ્યા અનુસાર 3 પ્રકારની પ્રકૃતિ હોય છે, જેમાં વાયુ, પિત્ત અને કફ જે ત્રણેય ઋતુ અનુસાર આહાર અને વિહાર પર અસર કરે છે। જો આપણે ત્રણેય પ્રકૃતિ અનુસાર આહાર અને વિહારનું પાલન કરીએ તો ઘણા રોગો અને બીમારીઓથી બચી શકીએ। આ પ્રકૃતિ પરીક્ષણ થકી જ જાણી શકાય છે કે મનુષ્યના જીવનમાં કયા પ્રકારની પ્રકૃતિ આધારિત કોઠો છે અને તેને શું કાળજી રાખવી જોઈએ, અને જો તેનું ધ્યાન ન રાખવામાં આવે તો ભવિષ્યમાં તેને શું બીમારીઓ થવાની શક્યતા રહે છે, તે અંગેનું અભિયાન ચાલી રહ્યું છે। શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા આ પ્રકૃતિ પરીક્ષણ અભિયાન અંતર્ગત આજે પોતાની ફરજમાં વ્યસ્ત રહેતા અને પરિવારના સભ્યો માટે સમય કાઢી ન શકતા પોલીસ કર્મીઓ અને તેઓના પરિવાર માટે શહેરના મધ્યસ્થ જેલ પરિસરમાં પ્રકૃતિ પરીક્ષણ, ચેકઅપ અને નિદાનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ અને તેઓના પરિવારે લાભ લીધો। અહીં આયુર્વેદિક હોસ્પિટલના ઇન્ટર્ન તબીબો દ્વારા પ્રકૃતિ પરીક્ષણ કરવામાં આવ્યું અને આ પ્રસંગે સરકારી આયુર્વેદિક હોસ્પિટલ પાણીગેટના મુખ્ય તબીબી અધિકારી ડોક્ટર માનસી મોદીએ વિસ્તૃત માહિતી આપી હતી। સાથે તેમણે લોકોને પ્રકૃતિ પરીક્ષણ માટે આયુર્વેદિક હોસ્પિટલ પાણીગેટ ખાતે નિઃશુલ્ક સેવાઓ અપાતી હોય લાભ લેવા માટે અપીલ કરવામાં આવી હતી। આ એક જે પ્રોગ્રામ ગોઠવવામાં છે એમાં તો એક તકલીફ ફાયદો એ છે કે લોકોને એડવાન્સમાં કઈ રીતે પોતાની સારવાર મળી રહે, અને અમારો સ્ટાફ જે છે કાયમ બીજી રહેતો હોય છે, એને બહાર જવામાં આ તકલીફ નથી। પણ જો આ કેમ્પમાં અમારે જેલના કેમ્પની અંદર યોજાયો તો બધાને માટે બહુ સારામાં સારું છે, અને બહુ આના પછી જો કંઈ નવા કંઈ પ્રોગ્રામ હશે ને આજનો પ્રોગ્રામ રાખતા હશે તો અમે એનામાં ઉપયોગ કરવામાં આ સાબરમતી સેન્ટ્રલ જેલના સ્ટેટ સ્ટાફના કમ્પાઉન્ડમાં રાખેલું છે, જે તમામ પરિવારને આ બધો એનો લાભ મળે છે। શું માનો છો એ પ્રકારે ભારત સરકાર દ્વારા પોલીસ તરીકે વ્યક્તિ તરીકે કઈ રીતે જુઓ છો, કારણ કે આખા દિવસમાં લાઈવ હરણફાળ ઘણું ફાયદાકારક છે, કારણ કે અત્યારે જોબી જે છે સમય મળતો નથી, તો સામેથી જ આપને મળતું હોય છે તો બહુ સારામાં સારું છે। કારણ કે અમે તો ટાઈમ આપી શકતા નહીં, પરિવારને સાથે લઈ જઈ શકતા નહીં, કદાચ એને જવું તો બહુ પ્રોબ્લેમ થાય। આ તો બહુ સરસ છે કે જે આપણે સામેથી જ આપણે સારવાર માટેનું જે જ્ઞાન મળે છે કે કઈ રીતે શું કરવું, બધું બહુ સરસ છે। નમસ્તે દર્શક મિત્રો, હું ડૉક્ટર માનસી મોદી, ગવર્મેન્ટ આયુર્વેદ હોસ્પિટલ પાણીગેટ વડોદરાથી, અને અમે આજે વડોદરા મધ્યસ્થ જેલ સેન્ટ્રલ જેલ ખાતે ખૂબ જ મોટા પાયા ઉપર મેગા કેમ્પ એટલે કે પ્રકૃતિ પરીક્ષણ અભિયાન, જે આપણા ભારત સરકાર માનનીય લાડીલા શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 26મી નવેમ્બરથી 25મી ડિસેમ્બર સુધી એક મહિના દરમિયાન ખૂબ જ વાંચતે એમણે જે આ અભિયાન શરૂ કરેલું છે, તે નિમિત્તે અમે લોકોને મોટી સંખ્યામાં ફાયદો મળે તે માટે અત્રે ઉપસ્થિત અમારા ઇન્ટર્ન ડૉક્ટર્સની ટીમ સાથે અમે હાજર છીએ। મિત્રો, હું આપને જણાવવા માગીશ કે પ્રકૃતિ પરીક્ષણ શું છે, તો એ ફ્યુચરમાં તમારા ડિસીઝનું ડિટેક્ટ કરી અને પ્રિવેન્શન કરશે। પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, આયુર્વેદ એના જ માટે છે। આજે આપણા પ્રધાનમંત્રી શ્રી દેશમાં અને વિદેશમાં આયુર્વેદનો પાયો ખૂબ જ મજબૂત કરવા માગે છે, તો આપણે સૌએ ફાળો આપવો જોઈએ। આયુર્વેદની અંદર 3 પ્રકૃતિ બતાડી છે, વાયુ, પિત્ત અને કફ। તો એ 3માંથી કોઈ પણ એક અથવા 2 અથવા 3 પ્રકૃતિ આપણા શરીરમાં હોઈ શકે છે, તો આપણો કોઠો કેવો છે તે આપણે જાણશું, તો એને રિલેટેડ આપણે ઋતુ પ્રમાણે આહાર વિહારનું પાલન કરી શકશું, અને જે વાયરલ ઇન્ફેક્શન્સ થાય છે અથવા ફ્યુચરમાં ડાયાબિટીસ છે, બીપી થવું અથવા કોલેસ્ટ્રોલ થવું અથવા હૃદયની અલગ અલગ બીમારીઓ થવી કે આર્થરાઇટિસ થવું, એ બધાથી આપણને પ્રિવેન્શન મળી રહે છે। તો હું આપને આજના દિવસે એ જ સંદેશો આપીશ કે આપણે માનનીય પ્રધાનમંત્રીશ્રીના આ મહાન અભિયાનમાં જોડાઈએ અને લોકોને બને તેટલું જાગૃત કરીએ। અને હું આપ સૌને આ માટે અમારી ગવર્મેન્ટ આયુર્વેદ હોસ્પિટલ જે પાણીગેટ ખાતે છે, જે ટોટલી સરકારી છે, ત્યાં અમે સૌ ડૉક્ટરો નિઃશુલ્ક નિદાન અને સારવાર આપી રહ્યા છે। તો આપ આજે જ પધારો, તમારી પ્રકૃતિનું પરીક્ષણ કરાવો, તેને અનુરૂપ અમે લોકો બુકલેટ પણ આપીએ છીએ કે તમારી જે પણ પ્રકૃતિ આવે એ રિલેટેડ તમને નોટ્સ આપવામાં આવશે પીડીએફમાં કે તમારે શું ધ્યાન રાખવું। તો આપ પધારો, અને હું આપ સૌને નમ્ર વિનંતી કરું છું।